નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે બુધવારે વહેલી સવારે એક અત્યંત કરુણ ઘટના અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારની આંગણવાડી કાર્યકર્તા માતા અને તેમની બે માસૂમ પુત્રીઓના ઘરમાં જ આવેલા પાણીની ટાંકીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા। આ ઘટનાથી સમગ્ર રાપર પંથકમાં શોક અને હેરાટી વ્યાપી ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પોલીસના સૂત્રો અને સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ આડેસરાના આહિર પરિવારના મોભી રવાભાઈ મકવાણા નાઇટ શિફ્ટમાં નોકરી પર હતા અને વહેલી સવારે લગભગ 6:30 વાગે આસપાસ રયાબેન રવાભાઈ મકવાણા આંગણવાડી કાર્યકર્તા ઘરમાં કામ કરી રહ્યા હતા અને તેમની 5 વર્ષની પુત્રી આરતી રમતા રમતા ઘરના આંગણામાં આવેલા પાણીની ટાંકામાં અકસ્માતે પડી ગઈ હતી અને 5 વર્ષની બાળકીને ડૂબતી જોઈ માતા રયાબેનના ક્ષણનો વિચાર કર્યા વગર દોડ મૂકી હતી અને તે સમયે તેમની કાખમાં તેમની માત્ર 3 મહિનાની નાની પુત્રી આયુષી હતી। જી હા મિત્રો, આરતીને બચાવવાની તીવ્ર લાયમાં રયાબેને નાની પુત્રી સાથે ટાંકામાં છલાંગ લગાવી દીધી હતી। કમનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં માતા રયાબેન અને તેમની બંને પુત્રીઓ 5 વર્ષની આરતી અને 3 મહિનાની આયુષી ડૂબી જતા ત્રણેયના મોત નીપજ્યા હતા। જોકે ઘરમાં સૂતેલી તેમની 2.5 વર્ષની અન્ય પુત્રી હેમખેમ બચી ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।